નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ કોપીણી ગામે, જ્યાં આપણા ખેડૂત મિત્રએ શ્રીકરનું જયો BG2 નું વાવેતર કર્યું છે. તો આપણે ખેડૂત મિત્રના મોઢે સાંભળશું કે એમને કેવી વેરાયટી લાગી. તો પેલા તમારું પૂરું નામ કીજો ને. સંજયભાઈ જોધાભાઈ, ગામ કોપરણી, તાલુકો ધાંગધ્રા. તો સંજયભાઈ, આ તમે કઈ વેરાયટી વાવી છે? જયો શ્રીકરનું જયો વેરાયટી કેવી લાગી તમને? વેરાયટી સારી છે. તો તમે આ વેરાયટી વાવી તો તમને શું ખાસિયત લાગી? આ વેરાયટીમાં શું તમને ફાયદો દેખાય? સારું દેખાજો, કપામાં દેખાજો થોડું. આમાં રોગ ઓછો આવે છે. રોગ ઓછો આવે, થોડુંક પ્રમાણ ઓછું છે. આમાં દવાના 3 રાઉન્ડ મારેલા છે. અને જીનવાની સાઈઝ કેવી? આપણે કઈ જીનવાની સાઈઝ એ સારી છે, મોટી. ફાટમાં કેવો હોય કપાસ? ફાટવામાં સારું છે. તમે જોઈ શકો કપા ફાટવામાં સારો છે, જીનવાની સાઈઝ સારી છે, મોટું જીનવું છે. અને કપા આજે આ વરસાદ થઈ ગયો તો એ ગુર કપા ઉભો. તમે એકવાર વિડીયો દેખાજો કેવો કપા હારી હોય. બીજા કપા જોઈ શકો, આ વેરાયટીમાં બગાડ નથી. તમે જોઈ શકો ઘણા કપા બગડી ગયા. હાઈટ તમે જુઓ કેવડી થઈ ગઈ, માથોડી હાઈટ. પાકું આમ જોઈ લો કેવડી હાઈટ છે. કપા જુઓ ને માલ કેવો ચોઈટો હોય, ફાલ હજી ફૂલ પાછું ચાલુ હોય ઉપરથી. શું કે સંજયભાઈ? વેરાયટી સારી છે. વેરાયટી સારી છે ને, થાકતી નથી ને વેરાયટી. આવા વરસાદમાં પાણીમાં બગડી નથી, થાકતી નથી વેરાયટી. ઈ મેન એનો ફાયદો હોય. અને વેરાયટી 240 એવી લઈ છે. આમાં જો હજે પાછો નીચે માલ લીધેલો એવો જોઈ શકો તમે. આ એક પ્લોટ આમ દેખાડજો આગળ નજીક. આમ તમે શું કહે સંજયભાઈ, ભલામણ શું કરો બીજા ખેડૂતોને? ના, બિયારણ વાવાય વાંધો નહીં. વાવા જેવું ખરું ને? વાવા જેવું ખરું. વાવા જેવું. તો ખૂબ ખૂબ આભાર તમારો, ધન્યવાદ. નહીં પડે.